નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા વિશે જાણવા માટે। તો મિત્રો ચાલો આપણે વાત કરીએ। જાન્યુઆરી મહિનાની અંદર એટલે કે ચાલુ મહિનામાં જે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવવાનો છે અને ઘણીવાર જે ગૂગલની અંદર પણ તમે જોયું હશે કે જાન્યુઆરી મહિનાની અંદર જે 19મો હપ્તો જમા થવાનો છે, તો હકીકતમાં આ કેટલી તારીખે છે કે જે 19મો હપ્તો જમા થવાનો છે અને કયા કયા ખેડૂતોના ખાતાની અંદર જે હપ્તો મળવાનો છે, તો એની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો। સૌપ્રથમ મિત્રો, તમે એવો પરિપત્ર જોયો જ હશે કે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો છે અને પીએમ કિસાનનો 19મો હપ્તો કે જે જાન્યુઆરી મહિનાની અંદર જે જાહેર થવાનો છે એવું પણ કહેવામાં આવેલું છે। તો આવી દરેક માહિતી આપણે જોઈ હશે। ત્યારબાદ તમે જે ગૂગલની અંદર પીએમ કિસાન 19મો હપ્તો સર્ચ કરો એટલે ત્યારબાદ કંઈક આવા પ્રકારનું પેજ જોવા મળશે। તો કેવા પ્રકારનું પેજ જોવા મળશે એ આપણે વિડીયોની અંદર જોશું। મિત્રો, તમે જ્યારે ગૂગલની અંદર પીએમ કિસાન 19મો હપ્તો સર્ચ કરશો એટલે કંઈક આવા પ્રકારનું પેજ જોવા મળશે, જે તમે વિડીયોની અંદર જોયું જ હશે। ત્યારબાદ મિત્રો જણાવી દઉં કે 16મો ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તો છે જે ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2024ની અંદર જે ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 17મો હપ્તો અને ત્યારબાદ 18મો અને હવે 19મો હપ્તો જે છે તે જાન્યુઆરી 18 જાન્યુઆરી 2025 એટલે કે આજથી લઈને 2-3 દિવસ પછી ખેડૂતોના ખાતાની અંદર જમા થવાનો છે એવું વિડીયોની અંદર કંઈક કહેવામાં આવેલું છે। તો મિત્રો, શું હકીકત છે કે ખેડૂતોના ખાતાની અંદર જાન્યુઆરી મહિનાની 18મી તારીખે ખેડૂતોના ખાતાની અંદર આ હપ્તો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે જમા થશે કે નહીં, હકીકતમાં જમા થવાનો છે કે નહીં? તો સૌપ્રથમ આપણે ચેક કરીએ। ગૂગલની અંદર જઈએ ત્યારે 19મો હપ્તો જે છે પીએમ કિસાન યોજનામાં, તો એ ક્યારે ચેક રિલીઝ થવાનો છે અને ક્યારે ખેડૂતોના ખાતામાં આવવાનો છે એ આપણે જોઈ લઈએ। તો મિત્રો જણાવી દઈએ કે કૃષિ જાગરણ મુજબ 19મો હપ્તો જે છે ફેબ્રુઆરી 2025ની આસપાસ રિલીઝ થવાની ધારણા છે, કારણ કે સરકાર સામાન્ય રીતે દર 4 મહિને ચૂકવણી જારી કરે છે। તો તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી મહિનાની અંદર એટલે કે જે જાન્યુઆરી અંત સુધી અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં જે દિવસોમાં પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતાની અંદર 19મો હપ્તો આવી શકે છે। તો આ પરિપત્ર જોયો કે જે તમે ગૂગલની અંદર 16, 17 કે 18 જાન્યુઆરી 2025 જોઈ છે, જે 19મા હપ્તાની અમુક વસ્તુ ખોટી છે કે જે ખેડૂતના ખાતાની અંદર જે જમા થવાનો હતો એની આગળની તારીખ આપવામાં આવી હતી। હવે વાત કરીએ કે કેવા ખેડૂતોને 19મો હપ્તો છે એ મળવા પાત્ર છે। તો ચાલો આગળ વાત કરીએ। મિત્રો, વાત કરીએ કે કેવા ખેડૂતો કે જેને 19મો હપ્તો મળવા પાત્ર છે એની વાત કરીએ તો કે આ 3 શરતોને પરિપૂર્ણ કરતા હોવા જોઈએ, તો જ આ જે ખેડૂતોને 19મો હપ્તો છે એ જમા કરાવવામાં આવશે। લેન્ડ સીડિંગ, જો ખેડૂતોને લેન્ડ સીડિંગ બાકી હશે તો એમને પણ 19મો હપ્તો નહીં મળે। ત્યારબાદ આધાર બેંક અકાઉન્ટ સીડિંગ, કે તમારા બેંકની અંદર આધાર કાર્ડ છે એ તમે લિંક કરાવેલ છે કે નહીં, તો પણ તમારે એ ચેક કરવાનું રહેશે। જો નહીં આધાર કાર્ડ લિંક કરાવેલ હોય તો તમારા ખાતાની અંદર 2000નો 19મો હપ્તો મળશે નહીં। ત્યારબાદ કેવાયસી ફરજિયાત છે, હજી સુધી કેવાયસી નથી કરાવ્યું તો પણ તમને હપ્તો મળશે નહીં, એટલે વહેલા ધોરણે કેવાયસી કરાવી લેજો। અને આટલા 3 પ્રકારની શરતો આવી જતી હોય તો તમારો જે એલિજિબિલિટી સ્ટેટસ છે એની અંદર તમને આ ગ્રીન ટીક કરેલ હોવું જોઈએ, તો જ તમારા ખાતાની અંદર 19મો હપ્તો છે એ જાન્યુઆરીના એન્ડિંગના અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં મળી જશે।